નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 સપ્ટેમ્બર 2025 નું પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવી અને લાઈક અને શેર તમને જે ઠીક લાગે બધી કરી દેવું. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત. તો તાજેતરમાં જ પોલીસ સ્મૃતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 ઓક્ટોબરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. તો દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ભારતમાં ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસ કર્મચારીઓને સન્માન કરવા અને વિરામ લે છે. પોલીસ સ્મૃતિ દિવસ ફક્ત ગુમાવેલા જીવોને યાદ કરવા નહીં, પરંતુ હિંમત અને સમર્પણ, સેવાના મૂલ્ય વગેરે જે કર્યું હોય ને એ બધીને યાદ કરીએ છીએ આપણે. કારણ કે 21 ઓક્ટોબર 1959 ના રોજ લદ્દાખના જે હોટ સ્પ્રિંગ ખાતે તેના ભારતીય પોલીસ કર્મીઓ એક જૂથ અને ચીની સૈનિકોએ એના ઉપર હુમલો કરી અને 10 જવાનો મરી ગયા હતા, એટલે કે માર્યા ગયા હતા. અને ત્યારબાદ 1960 થી 21 ઓક્ટોબરને ઔપચારિક રીતે આપણે પોલીસ સ્મારક દિવસ અથવા તો સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ ઇતિહાસ સાથે આ દિવસ એક યાદ રાખવો આપણને. ઓક્ટોબરના દિવસોની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ 1 ઓક્ટોબરે, 2 ઓક્ટોબર ગાંધીજી શાસ્ત્રીજીનો જન્મ જયંતિ અને સ્વસ્થ ભારત દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ, 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ આવાસી દિવસ, 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ, 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ, 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ અને વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, 13 ઓક્ટોબર આપત્તિ જોખમ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ, 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ, 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય અને એનેસ્થિયાનો દિવસ, 17 ઓક્ટોબર ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 20 ઓક્ટોબર વિશ્વ આંકડા દિવસ આપણે મનાવી શક્યા છીએ. તો યાદ રાખવા આ ઓક્ટોબરના ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ કયા રાજ્યએ રેશન કાર્ડને માત્ર જે ઓળખ કે સરનામાના પુરાવા તરીકે વાપરી હતા ને એને રદ કરી એવો એક પરિપત્ર બહાર પાડી દીધો? ગુજરાત સરકારે કર્યું છે. શા કારણે કર્યું એ હસ્તે ખુલાસો એ લોકોએ નથી કર્યો. તો ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી કે રેશન કાર્ડ માત્ર હવે છે ને માલ લેવા અને એલપીજી કનેક્શન ને વગેરે એના ઉપર જ ઉપયોગ થાય. ફક્ત એલપીજી, કેરોસીન અને જે આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે વ્યાજબી ભાવની દુકાન, જે અટલ બિહારી વાજપેયીની જે દુકાનોનો વગેરે હોય ને એના નામ ઉપર ઉપજ્યની તે વગેરે, ખાદ્ય અને નાણાકીય પુરવઠા ગ્રાહક બાબતના વિભાગે અગાઉ જે સંદેશા વ્યવહાર સંદર્ભે આ જણાવ્યું છે. તો હવે તમે રેશન કાર્ડને ઓળખ કે સરનામાના પુરાવા તરીકે નહીં વાપરી શકો. તો ખાસ આ માહિતી. ત્યારબાદની વાત કરીએ તો કયા દેશે સામાજિક વિકાસ માટે બીજા શિખર સંમેલનનું આયોજન કર્યું છે? તો કતારમાં થયું અને કતારમાં દોહા ખાતે આ શિખર સંમેલન ભરાયું છે. જોઈ લઈએ. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજિત રાજ્ય અથવા તો સરકારના વડાનમાં જે બોલાતી શિખર સંમેલન 4 થી કેટલા તો કે 6 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં યોજાયું છે. તો ખાસ આ યોજાવાનું છે અસ્થાયી. આનો ઉદ્દેશ્ય ગરીબી નાબૂદી અને સંપૂર્ણ રોજગારી યોગ્યતાનો કાર્યનું પ્રોત્સાહન કરવું, સામાજિક સમાવેશ પર કાર્યવાહીને વેગ આપવાનો છે. 1955 પર પ્રથમ શિખર સંમેલન કોપરહેમ ખાતે આ ઘોષણા સ્વરૂપે યોજાયું હતું અને આ જ બધી હસ્તાક્ષર કર્યા હતા અને આ કરવામાં આવ્યું હતું. હવે જેમાં સામાજિક સુરક્ષા, રોજગારી અને માનવ અધિકાર જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તો હવે આનો અમલ તો કરવો ને, એટલે આના માટે આ બીજું શિખર સંમેલન કતારના દોહા ખાતે ભરાઈ રહ્યું છે. તો યાદ રાખવું. ત્યારબાદ આ સમિટ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અમલીકરણ અને લક્ષ્ય કેવી રીતના પ્રાપ્ત કરવું એના વિશે ચર્ચા કરશે. આનું આયોજન યુનાઇટેડ નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ સોશિયલ એફર્ટ્સ દ્વારા થઈ રહ્યું છે, જે એક યુનિટ એકમ વિભાગ છે અને તેનું કાર્ય દેશોમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. 1948માં આની રચના થઈ હતી. ન્યુયોર્ક સિટી ખાતે આનું હેડક્વાર્ટર છે. તો યાદ રાખવી આ સંસ્થા વિશે પણ આટલી માહિતી. ત્યારબાદ કઈ સંસ્થાએ વન માટે રાજ્ય નાણાં 2025 નો અહેવાલ પ્રથમ વખત બહાર પાડ્યો છે? તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણીય કાર્યક્રમ એક વન માટે જે રાજ્ય નાણાં 2025 નામનો એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ 2023 જાહેર અને ખાનગી વન નાણાં વૈશ્વિક ઝાંખી કરે છે. એટલે કે ખાનગી લોકોએ કેટલા નાણાં રોકી અને વન વાવ્યા છે ને એના માટેનું છે.
2030 સુધીમાં જે વૈશ્વિક વનનો લક્ષ્ય પૂર્ણ કરવા માટે વર્તમાન અને રોકાણ વચ્ચે જે વાર્ષિક 216 બિલિયન વન નાણાકીયનો તફાવત શોધવામાં આવ્યો છે. આવા આંકડાનો યાદ રહી તો હાલ છે. આ એક પોઈન્ટ યાદ રાખવો. જંગલોમાં મહત્તમ રોકાણ ચીન અને અમેરિકા દ્વારા થાય છે. ભારતમાં વન ક્ષેત્રે રોકાણ મોટા ભાગનું આપણે ખબર હશે સરકાર જ કરે છે, કોઈ ખાનગી ક્ષેત્ર આમાં પ્રવેશતું નથી, એટલા માટે ભારતમાં સૌથી ઓછું જોવા મળે છે. અને કેટલું છે? આ લગભગ 22% જેટલું પૂગી ગયું છે. વન નવો રિપોર્ટ જોઈ લેવો. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ. એ પર્યાવરણીય મુદ્દા અને સંયુક્ત રાષ્ટ્રની વિવિધ સંગઠન વચ્ચેનું કાર્યનું સંકલન બનાવે છે. આની રચના 5 જૂન 1972 થઈ હતી. એટલે 5 જૂને આપણે એક દિવસ ઉજવીએ છીએ. મુખ્ય મથક નૈરોબી કેન્યા ખાતે છે. તો ખાસ યાદ રાખવું આ સંસ્થા વિશે પણ. ત્યારબાદ મોરેકોએ આર્જેન્ટિનાને હરાવી અને પહેલો અંડર 20 વર્લ્ડ કપ જીત્યો છે. તો મોરેકોનો પહેલો છે એ જીત્યો છે મોરેકોએ અંડર 20 વર્લ્ડ કપ. આ એક ફૂટબોલની ઇવેન્ટ છે જેમાં ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવ્યું હતું. પેલી 2009માં થઈ હતી અને 2009માં થયું હતું ને એ થાના પછી આ ટ્રોફી જીતનાર પ્રથમ આરબ રાષ્ટ્ર બન્યું છે. આ કોણ? તો કે મોરેકો. તો ખાસ ઘાના અને મોરેકો બંનેને યાદ રાખવી. આફ્રિકન ટીમ છે એ પણ યાદ રાખવી. ત્યારબાદ સુલતાન જોહર કપ હોકીની છે આ ઇવેન્ટ અને 2025માં ભારતે કયું મેડલ જીત્યું છે? તો ભારતે ગોલ્ડનો લઈ આવ્યું, સિલ્વર લઈ આવ્યું છે. જોઈ લઈએ તો હોકીમાં ભારતે ગઈકાલે મલેશિયામાં આ ઇવેન્ટ યોજાઈ હતી. સુલતાન ઓફ જોહર કપ 2025ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 2-1 હાર્યું છે અને સિલ્વર મેડલ જીતી અને સંતોષી મેળવી છે. અંડર 21 પુરુષ ફિલ્ડ હોકી ટુર્નામેન્ટ છે. 2025માં 13મી આવૃત્તિ હતી. પહેલી આવૃત્તિ 2011માં મલેશિયા જીત્યું હતું અને લગભગ ત્યાં યોજાઈ હતી. એ જોઈ લેવું. ભારતે અત્યાર સુધી 3 મેડલ જીત્યા છે, 2013માં, 2014માં અને 2022માં. તો ખાસ આ ઇવેન્ટ એક યાદ રાખવી આપણને. ત્યારબાદ કઈ ફૂટબોલ ટીમે 125મી ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન શિલ્ડ 2025 જીતી છે? તો મોહન બંગાલે જીતી છે ઈસ્ટ બંગાળને હરાવીને. જોઈ લઈએ તો મોહન બંગાલે સુપર જાયન્ટ્સ ઈસ્ટ બંગાળ એફસી પેન્ટી શૂટ આઉટ 5-4 હરાવી 125 ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન શિલ્ડ જીતી છે. તે અંતિમ સ્પર્ધા 18 ઓક્ટોબર 2025ના રોજ કોલકાતામાં થયું હતું. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સોલ્ડ લેડી સ્ટેડિયમ કોલકાતામાં આવેલું છે ને, અહીંયા થયું હતું. આ સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ પણ યાદ રાખવું. ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશનની સ્થાપનાની વાત કરીએ 1993માં થઈ હતી અને આનું હેડક્વાર્ટર કોલકાતામાં જ છે. આના દ્વારા જ આનું આયોજન થયું હતું. એટલે આ બોડી વિશે પણ આપણે ચર્ચા કરી. આ ટુર્નામેન્ટ એફએ, ઇંગ્લેન્ડ વગેરે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. એ વગેરે નથી યાદ રાખવું. સૌથી જૂની ક્લબ ફૂટબોલ સ્પર્ધા છે એટલા માટે મોહન બંગાલે જીતી છે. તો યાદ રાખવી, કારણ કે 125મી આવૃત્તિ હતી. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ આયુર્વેદે કેટલામો સ્થાપના દિવસ જે નવી દિલ્હી ખાતે ઉજવ્યો છે? તો 9મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જોઈ લઈએ આના વિશે. તો આયુષ મંત્રાલય હેઠળ કામ કરે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ આયુર્વેદ, જેને આજે નવી દિલ્હીમાં 9મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. આ બોડીની વાત કરીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા 17 ઓક્ટોબર 2016ના રોજ આની રચના થઈ હતી. આયુર્વેદને પ્રોત્સાહન આપતી સંસ્થા છે જેનું કાર્ય આયુર્વેદમાં સંશોધન અને વિકાસ કરવાનું. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. દિગ્દર્શક પ્રદીપ KR પ્રજાપતિ છે. તો ખાસ યાદ રાખવી આ બોડી વિશે પણ. ત્યારબાદ ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ હેઠળ કયા રાજ્યએ આદિમાં કોલમ જાતિ માટે વાંસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો આદિ લાબબન ક્યાં આવેલું છે? તો તેલંગાણામાં આવેલું છે. બહુ અઘરું નામ છે. તો આદિલાબાદ જિલ્લા તેલંગાણામાં આવેલો છે. એનું એક ગામ છે. એ ક્યારેય નથી યાદ રાખવું. પાયલટ પ્રોજેક્ટ તરીકે આ શરૂ થયું. વાંસ વાવેતર પ્રોજેક્ટ તો યાદ રાખવું. અને આ બધી ગ્રીન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે થયું છે. આ પહેલનો હેતુ આજીવિકા પુનઃસ્થાપિત કરવા અને પર્યાવરણીય ઔદ્યોગિકનો સામનો કરવા માટે કોલમ આદિવાસીઓ માટે આ વાવવામાં આવ્યું છે. કારણ કે આદિવાસી મોસ્ટ ઓફ બધી વન પેદાશો ઉપર જ નિર્ભર હોય અને એના માટે આ કરી રહ્યા છે. અને આ તો PGVCL નો દરજ્જો મળેલો છે. તો યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ હુન્ડાઈ મોટરે તરુણ ગર્ગને પ્રથમ ભારતીય MD અને CEO તરીકે અપોઇન્ટ કર્યા છે. તો હુન્ડાઈ મોટરે લિમિટેડ છે એને 1 જાન્યુઆરી 2026ના રોજ શેર ધારકોની મંજૂરી લઈ અને કંપનીના આગામી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તરુણ ગર્ગની નિમણૂક કરી છે. અને આ બનનાર પ્રથમ ભારતીય છે. એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહી. તો ખાસ આ શહેરો યાદ રહેવું જોઈએ આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને હવે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ.
ભણવામાં ધ્યાન આપો એવી આશા સાથે અહીંયા સમાપ્ત કરી દઈએ. વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવો. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે. બસ આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.